નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પવારું કરીશું નજર આજના સમાચાર પર અંકલેશ્વરથી। અંકલેશ્વર પાનોલી ચીમની બાંધકામ સમયે ગંભીર અકસ્માત સર્જાયો। સેફટી મુદ્દે કંપનીની બેદરકારી સામે પ્રશ્નો ઉઠ્યા। અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસી વિસ્તારમાં ચીમની બાંધકામ દરમિયાન થયેલા ગમખ્વાર અકસ્માતે કંપનીના સેફટીના દાવાઓને પડકાર્યા છે। 30 મીટરની ઊંચાઈએ ચીમનીના બાંધકામ દરમિયાન સ્ટ્રક્ચર તૂટી પડતા 4 જેટલા કામદારો ફસાયા હતા। ફાયર બ્રિગેડ અને ખાનગી કંપનીની ક્રેનની મદદથી બચાવ કામગીરી હાથ ધરાઈ હતી। પાનોલી ફાયર ફાઇટરોની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તમામને બચાવ્યા હતા, જેને લઈને સેફટીના મુદ્દા પર તીવ્ર આક્ષેપો ઉઠ્યા હતા। અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં સ્ટીમ હાઉસ લિમિટેડ નામની નવનિર્મિત કંપનીની ચીમનીનું બાંધકામ ચાલી રહ્યું હતું। કામદારો ઉપર કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક જ સ્ટ્રક્ચર ધરાશાયી થઈ જતા 30 મીટરની ઊંચાઈ પરથી 4 જેટલા કામદારો ફસાઈ ગયા હતા। કામદારો ઊંચાઈ પરથી ફસાઈ જતા દોડધામ મચી ગઈ હતી। હવે આગળ વાત કરીએ તો આ અંગેની જાણ પાનોલી ફાયર સ્ટેશન ખાતે કરવામાં આવતા જ ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ફાયર ફાઇટરો દ્વારા તાત્કાલિક બચાવ કાર્ય પણ શરૂ કરવામાં આવ્યું હતું। ક્રેનની મદદથી કામદારોનું રેસ્ક્યુ કરી તેમને સલામત સ્થળે નીચે ઉતારવામાં આવ્યા હતા। લગભગ 1.5 કલાક જેટલો સમય કામદારોએ 30 મીટરની ઊંચાઈ પર વિતાવ્યો હતો। તમામ કામદારોને સુરક્ષિત રીતે નીચે ઉતારી લેવાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો, જેને લઈને કંપનીના સેફટી અધિકારીઓની જવાબદારી સામે સવાલો ઊભા થયા હતા કે બાંધકામના સમયે પૂરતા સેફટી માપદંડો અપનાવવામાં આવ્યા હતા। આ અકસ્માત બાદ કંપની પર કામદારોના જીવન સાથે ખિલવાડ કરવાનો આરોપ પણ મુકાઈ રહ્યા છે। સુરક્ષાના નિયમોને પાલન કરવા માટે કંપનીએ કઈ રીતે કાર્યવાહી કરી તે હજુ પણ સ્પષ્ટ નથી। આ મામલે સ્થાનિક અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરાય તે જરૂરી છે। આ ઘટનામાં કોઈ પણ જાનહાનિની જાણકારી મળી નથી, પરંતુ આ ઘટનાએ કંપનીના સેફટી મેનેજમેન્ટની કાર્યક્ષમતાને ચોક્કસપણે પ્રશ્નચિહ્નમાં મૂક્યો છે। રેસ્ક્યુ ઓપરેશન બાદ 4 કામદારોને રવાના કરી દેવામાં આવ્યા હતા। કંપની સંચાલકો કે કોન્ટ્રાક્ટર દ્વારા તેમની કોઈ પણ જાતની પ્રાથમિક મેડિકલ તપાસ પણ ન કરવામાં આવતા સેફટી મુદ્દે સંચાલકો કે કોન્ટ્રાક્ટરો કેટલા સજાગ છે તે દેખાઈ આવ્યું હતું। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર।